કોઈક ઝેરીલું હોય, કોઈક ઝેરીલી દીકરી હોય તો શું કે એને જેવું આપણી પર કર્યું છે ભુવાજી આપણે એને પાછું કરો, તો ભુવો એમાં એવું કે એના અલગ થાય હો, એની વસ્તુ અલગ આવે. તો પાછા 5000 ના હોય ને તો કોકનું અહિત કરવા માટે 5000 ના હોય તો બુટિયા વેચી આવશે, ગીરે મિલી આવશે, 5000 લાઈન ભુવાને આલશે કે લે એના ઘરમાં નુકસાન નાખજે. પણ ભુવો તો કદાચ તમારા દેખતા દઈ વારી જતો હોય, બહાર જઈને તો હોટલો ખાતો હોય, અને બીજે દાર તો ચોક શોરૂમ માં જોયો હોય ઇસ્ત્રી ઠાઈડ કપડા લેવા, તારું બૂટ નતા કે બૂટ આવી છે થાય કે નહીં? પણ હું એવું કઉ છું, કોક એવું કે ને કે ફલાણા કરી નાખ્યું છે તો એને એવું કે દે કે એને કહેજે કે 1000 વખત મારી પર કરે, 1000 વખત મારી પર મૂઠ મારે, મારી ખુખાર મેરડી બેઠી કોઈના બાપ ની તાકાત નહીં. આ ઘર રાખશો ને ત્રીજી સેકન્ડે જો આંખના પલવારે આવીને તમારી જોડે ઉભી નહીં કદાચ દુશ્મન ના તો ભડાકો ના કરો તો મેરડી બની. એટલે ખાસ દરેક ગુજરાતના ખૂણે ખૂણેથી દરેક વિસ્તારમાંથી મારા સાનિધ્યમાં આવે છે. દરેકના વિસ્તારમાં અલગ અલગ બધી પરંપરાઓ હોય છે, અલગ અલગ બધી ગત હોય છે, અલગ અલગ બધું જ્ઞાન હોય છે. પણ મારું જ્ઞાન એકદમ સીધું ને સરળ લાગે છે કે જે બધાની મગજની અંદર ઉતરી જાય. ઉતરક નહીં તો આ ખેડા જિલ્લા, આણંદ જિલ્લો કે ને એથી બધા બહુ આવે છે, બરોડા થી બહુ આવે, પાવાગઢ બાદ એ બધા વિસ્તારમાં છે ને આવું જ ચાલે. કેવું ચાલે? મૂઠ મારી કોકે કરી નાખ્યું, કોકે આ કરી નાખ્યું. હું એવું કઉ છું જો મારા સાનિધ્યમાં આવતા હોય અને મારો અવાજ તમારા કોને પડતો હોય અત્યારે હાલમાં, અત્યારે હયાતમાં, તો સાંભળી લેજો, કોઈના બાપની તાકાત નહીં મારા સાનિધ્યમાં આવ્યા પછી તમારી પર મૂઠ મારી જાય. એટલે વ્યાયામ કરવો આ વ્યાયામ કહેવાય. બધા નહીં કેતા વ્યાયામ ન નસતો, આ વ્યાયામ કહેવાય. કોઈએ કશું કોઈ કરતું નહીં, કોઈ અત્યારે કોઈ જોડે એવી ભુવાઓ જોડે વિદ્યા નહીં, એની જોડે હોત તો પછી એ જ કરોડપતિ ના થાય. તો તમારી જોડે પોત પછીની આશા રાખે ભાઈ. એટલે પછી બધા કે ને જોવા વાળા ભાઈ એવું જ કે ને કે બહુ એવી મૂઠચોટ વિદ્યા મારવાથી જો કોઈ મરી જતું હોય તો કે આના બોર્ડર પર મોકલો. એટલે એવા ભુવાઓના લીધે મારા જેવી માતાને બદનામ થવું પડે છે. આજ થવું પડે ને. મને કોઈ